અંકલેશ્વરમાં 1.65 લાખની ચોરી, મોટા કુંભારવાડમાં મકાનને નિશાન બનાવી તસ્કરો ફરાર। અંકલેશ્વર શહેરના મોટા કુંભારવાડ વિસ્તારમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી 1.65 લાખની માલમત્તાની ચોરી કરી હતી। આ ઘટનામાં રોકડ રકમ અને 3 કાંડા ઘડિયાળનો સમાવેશ થાય છે। પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। મોટા કુંભારવાડમાં રહેતા ઝુલ્ફિકાર સદરુદ્દીન બાલા તેમના પરિવાર સાથે નીચેના માળના મુખ્ય દરવાજાને તાળું મારી ઉપરના માળે સૂતા હતા। આ દરમિયાન તસ્કરોએ તેમના મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો। ચોરોએ ઘરમાંથી 3 તિજોરી તોડી સામાન વેરવિખેર કરી દીધો હતો। તેઓ 1.50 લાખ રોકડા અને 15,000ની કિંમતની 3 ઘડિયાળ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરીની જાણ થતાં જી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં 2 શકમંદો કેદ થયા હતા। પોલીસે કુલ 1.65 લાખની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રહેવાસી મોટા કુંભારવાડા, મારા ઘરમાં આજે સવારે ચોરી થયેલ છે। જે અમે ઉપર સૂતેલા હતા ત્યારે નીચેથી અમારું તાળું મારેલું હતું બહારથી, તે તોડીને અંદર આવ્યા અને 3 તિજોરી હતી તેના બી તાળા તોડીને એ લોકોએ બધું મુદ્દામાલ બધું વેરવિખેર કરીને આશરે રોકડા રકમ 1,50,000 અને બીજી ઘડિયાળો હતી કાંડા ઘડિયાળ, તે આશરે કિંમત 15,000 એમ કુલ 1,65,000ની ચોરી કરેલ છે, જે અમે કાયદેસર FIR ફળાવી છે।